की महात्मा गांधी जी की હવે પુષ્પગુચ્છથી સ્વાગત માટે હું માન્ય આપણી વચ્ચે જે દેશ સેવા નિવૃત્તિમાંથી પધારેલ એવા સુરેશભાઈનું સ્વાગત કરવા માટે હું માન્ય ધારાસભ્યશ્રીને વિનંતી કરું કે તેઓ એમને ફૂલ આપી એમનું
એ સેવા નિવૃત્ત શુભેચ્છા હું આપણા ગામના નિવૃત્ત ભાઈ શ્રી સુરેશભાઈ રાજુભાઈ ચૌધરી હેડ કોન્સ્ટેબલ BSF ના નિવૃત્ત કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ગામના માન્ય પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી જીતુભાઈ ચૌધરી સાહેબ, આપણા ગામના સેવા બજાવી આવેલા એવા નિવૃત્ત ભાઈ શ્રી સુરેશભાઈ, આપણા ગામના પ્રથમ નાગરિક ભાઈ શ્રી ગણેશભાઈ, આપણા ગામના ભાઈ શ્રી ગમનભાઈ, આગેવાન કિશનભાઈ, ગામના તલાટીકા મંત્રી શ્રી, ગામના બધાના નામ ના લેતા તમામ ગામના આગેવાનો, શિક્ષક, બંને શાળાના ત્રણે શાળાના આચાર્યશ્રીઓ અને આપણા વાલા ભૂલકાઓ અને બહેનો, આજે આપણે નિવૃત્ત સમારંભમાં સમય ફાળવીને આપણે નિવૃત્ત કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રોગ્રામ હોવા છતાં પ્રોગ્રામ છોડીને ગામની શોભા વધે એવા આપણી વચ્ચે હાજરી પણ આપી ભાઈ શ્રી જીતુભાઈ, એ ખૂબ જ મહત્વનું છે. આજે આપણે ગામના એક દેશના બોર્ડર ઉપર આજે તમે વિચાર કરો કે 25 વર્ષ સુધી આપણા દેશ માટે ખડે પગે ઉભા રહીને એમણે એમના પરિવાર છોડીને એમને ભારત દેશના બોર્ડર પર સેવા આપી. એમને આપણે ધન્યવાદ આપવો જોઈએ. એ નોકરી જવા માટે કાલે જ અમારા મિત્ર કનુભાઈ જોડે વાત થઈ કે અમે સાથે સુરેશભાઈ સાથે ભણતા, હું પણ ફોર્મ લઈને આવેલો. ત્યારે એમ કહેતા હતા કે બીજે જગ્યાએ આમાં નથી જવું, મારો એટલે એક દીકરો છે, તારે નથી જવાનું. પછી કનુભાઈ કાલે વાત કરી. મિત્રો, વિચાર કરવા જેવો છે. એને કેટલીક હિંમત હશે, એની કેટલી હિંમત ભરીને એને ફોર્મ ભરીને સેવા નોકરી પર લાગીને આગળ ભારત દેશના ખોળે એને સેવા બજાવી. કેટલી હિંમત છે એનામાં. આટલી સેવા કરીને છતાં આપણે ગામ હતી એમનું સન્માન ન કરીએ કેમ ચાલે? ભાઈ શ્રી ભાઈલભાઈએ એવું વિચાર્યું
કે આપણા ગામનો એક દેશ માટે એમને આટલી બધી સેવા કરી છે, તો એનો આપણે કેમ નથી સન્માન સમાવ રાખીએ? ભાઈ જોડે અમે ચર્ચા કરી, સરપંચની જોડે ચર્ચા કરી, માન્ય ધારાસભ્યશ્રી જોડે ચર્ચા કરી કે આપણે રાખવું પડે. વરસાદનો સમય હોવા છતાં એમને સુરેશભાઈ એ બી વાત મળી કે હું 17 તારીખે મારા ઘરે પ્રોગ્રામ રાખેલો છે, પણ જે ગામ વતી જે પ્રોગ્રામ નક્કી થયો કે 15મી ઓગસ્ટ એનું કેટલું નસીબ તમે વિચાર કરો. આજે આપણે ગામમાં એના હાથથી રાષ્ટ્રના ધ્વજનો એનો હાથથી બનાવ્યો. તમે વિચાર કરો, આની વિદાય લઈને એનું કેટલું નસીબ હશે. તો આપણે આજે વચ્ચે એમનું સન્માન સમારંભ કાર્યક્રમ એના વચ્ચે આપણે રાખ્યો છે. મિત્રો, આવા બધા કોઈ ડરવાની જરૂર નથી. હિંમત રાખીને એમણે નોકરી કરી છે, 25 વર્ષ સુધી નોકરી નિભાવી. એના પર કુદરતે પણ બહુ સહાય કરી છે. આટલી બધી નોકરી કરતી બોર્ડર પર આપણે જાણીએ છીએ, દરરોજના સમાચાર, દરરોજના પેપર વાંચીએ છીએ. શું થાય દેશમાં બોર્ડર પર આપણી હિંમત હારી જાય એવા પ્રસંગો બનતા હશે. તો આપણા એક ગામના રહેવાસીઓ જામ કાશ્મીર કે ગમે ફરવા જાવ ને કઈ બોર્ડર પર થાય તો આપણા ઘરના બધા પરિવાર પણ વિચાર કરે, બધા વિચાર કરે કે પાછો આવે કે ના આવે. આ સુરેશભાઈ જરાક હું બોલું સાહેબ, નમસ્કાર કરજો. સુરેશભાઈ હિંમત રાખીને જે ગામનો એક રોશન કાકર કપને રોશન કર્યું છે. સાહેબ બેટા છે, હું જાદુ ના બોલું, ટૂંકમાં પટાવીશ કે મારાથી વધારે બોલાય તો સમાપન કરજો. હિંમત રાખીને આજે નોકરી કરીને આજે આપણે વચ્ચે અહીંયા એ શાળામાં ભણી ગણીને નોકરી કરી 25 વર્ષ સુધી, અને એક જગ્યાએ એમનું સન્માન સમારંભ રાખ્યું. વિચાર કરવા જેવું છે, કેટલું નસીબ એનું. ડ્યુટી કહેવાય એવા સેવામાંથી નિવૃત્ત થઈને આપણે તેમનું ગામ વતી આપણે સન્માન રાખ્યું છે એવા આદરણીય ભાઈ સુરેશભાઈ, ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી ભાઈ ગણેશભાઈ, ઉપસ્થિત ભાયલભાઈ, ગામના પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય અને એટીવીટીના સભ્ય ભાઈ રઘુભાઈ, પૂર્વ सरपंच भाई गमन भाई। और हम जब वीआरएस होके आते हैं जो अच्छा विपक्ष जानते हैं, बंदूक वगैरह जो ठीक करना जानते हैं, सामने इंक्वायरी आती है कि वो बंदा मतलब वो सुरेश भाई कहाँ है ये पूछ सकते हैं, कहीं वो यहाँ आके दूसरी जगह तो नहीं जुड़ गया, जैसे यहाँ नक्सलवादी वगैरह के साथ में जुड़ जाते हैं, वो कभी कभार इंक्वायरी आ सकती है। तो उसके बारे में मैंने पहले बता दिया था गणेश भाई को। फिर जब मैं वहाँ से आ रहा था तो भायल भाई ने मुझे पर्सनली रिंग किया कि आपका वीआरएस हो गया क्या? हाँ मैंने वीआरएस हो गया। तो बोले अच्छी तरह से आ जाना संभाल के। बहुत खुशी हुई जो मुझे ऐसे रिंग करके पूछा। आज हम जो यहाँ प्रार्थना चल रही थी उसमें एक गीत आया था कि सरस्वती देवी हमारे सिर पे हाथ रखना और ज्ञान की ज्योत बढ़ा देना हमारे, जो बहुत अच्छा जो यहाँ हमारे ज्ञान की जो ज्योति बढ़ा के गए हैं। आज इस हमारे गांव 15 अगस्त के दिन जो बताते थे, पूरी हिस्ट्री बताते थे, आज तक मैंने ऐसे कभी नहीं सुना जो इतनी बढ़िया हिस्ट्री सुनाते थे, जोश आ जाता था और हम भी सुनते थे, बहुत प्यार से सुना उन चीज़ों को। जो इतना बढ़िया सुना उस परिवार से आज यहाँ पे हमारे बीच में धारासभ्य है जिनके बेटे जीतू भाई श्री, और उन्हीं के परिवार से डॉक्टर्स है, अच्छे बिजनेसमैन पंकज भाई है, और दूसरे जो यहाँ हमारे बीच में नहीं है श्री बाबू भाई घनश्याम के पिता श्री, जिन लोगों ने यहाँ नींव रखी है स्कूल की, जिन्होंने मुझे जन्म दिया,
और यहाँ इस कार्य के लिए जो मेरे परिवार ने मुझे साथ दिया, मेरे मम्मी पापा नहीं है फिर भी माँ नहीं होने का जो एहसास नहीं होने दिया, मेरी भाभी यहाँ बैठी है और मेरे बड़े भैया जिन्होंने पापा का भी मतलब पापा को ख्याल नहीं आने दिया और कुछ भी चीज हो हमें जरूरत है पूरा सपोर्ट किया है। तो मैं जो यहाँ नहीं है उन लोगों को भी याद करता हूँ जो इस स्कूल की नींव रख के गए हैं। आज सर ने हमें बता दिया कि यहाँ पे स्पोर्ट्स ग्राउंड है, अच्छा स्पोर्ट्स ग्राउंड है। तो जो मेरी 25 साल की जो सर्विस है जिसमें मैंने कुछ सीखा है, जिस लाइन पे सीखा है मैंने, अगर कोई बच्चा मुझे 4 बजे सुबह मॉर्निंग में जगाए और कि हमें ये प्रैक्टिस करना है, आर्मी, नेवी, बीएसएफ, सीआरपीएफ किसी में भी जो जाना चाहता है उसको मैं फ्रीली बिल्कुल बिंदास अपने गांव में मैं उसको सजेशन कर सकता हूँ, बिल्कुल सजेशन कर सकता हूँ उसको आगे ले जाने के लिए। वो जहां भी जाना चाहता है उसके साथ में जाऊंगा, जो जहां भर्ती होगी जहां भी वो अगर मुझे जाना चाहे तो मैं उसके साथ जा सकता हूँ। और दूसरा मैंने यहाँ बच्चों के लिए ही मतलब अच्छा लगा, बहुत अच्छा लगा बच्चों के। और हम जब जा रहे थे बहुत सारे लोग ऐसे थे कि बाहर से देख रहे, लेकिन जो हमें आजादी मिली है उसमें शायद जिन लोगों ने लड़ा है वो चीज हम देखते तो हम कोई भी पीछे नहीं रहता। हर बंदा जो है सुबह में जो प्रभात फेरी जाती है उसमें जुड़ जाता, शायद हम उनसे वंचित रहे हैं, कागजों में ही पड़ा है। मैंने एक बच्ची को वायदा किया था, मैं ज्यादा नहीं बोलूंगा इसमें, सर ने धारासभ्य सर ने बता ही दिया कि बॉर्डर पे क्या है जो हमने किया है। वहाँ पे ड्यूटी जैसे बांग्लादेश, पाकिस्तान, म्यांमार जिसकी बॉर्डर पे हम लोग रहे हैं, जो -25 डिग्री बोला साहब ने ना, वहाँ पे पूरा बर्फ जम जाता है। पानी पीने के लिए हम लोगों को उबालना पड़ता है, वो बर्फ उबाल के पानी पीना पड़ता है, वो थोड़ी देर रहेगा तो वो जम जाएगा। मैं ज्यादा नहीं बोलूंगा, लेकिन 2 बच्चे आज जो छोटे बच्चे लिए उनके लिए मैं 2 चेहरे सामने लाना चाहता हूँ सर। एक है नैन्सी जो हॉकी टीम की है, बेटा खड़ा हो जाना, और दूसरा है हेलो 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 चेक। ये नैन्सी जो है ये हॉकी टीम की बहुत अच्छी प्लेयर है जो आंध्र प्रदेश तक खेलने जाती है, शायद हमारे यहाँ में कोई नहीं जानता होगा। मैं जब इनको इनविटेशन देने गया यहाँ का तो पता लगा। तो ये ऐसे चेहरे में, बेटा प्लीज कम, चौधरी खिंजर प्लीज, ऐसे चेहरे आप लोग देखो। यहीं से मैं भी यहीं से पढ़ के गया था, 40 साल पहले फर्स्ट क्लास में यहीं बैठा था। जो रविया साहब थे, लखन साहब, मगन साहब, उनकी अंडर में मैं पढ़ाई किया था। ये जो है हॉकी की प्लेयर है। हॉकी सर अपने देश का नेशनल गेम है, नेशनल गेम है, यस नेशनल गेम है, जो ये आंध्र प्रदेश तक खेलने जाती है। और ये चौधरी किंजल जो MBBS किया है, अपने DS सर भी है डॉक्टर, जिनको आप लोग पहचानो, आप लोग भी बन सकते हो, आप लोग भी बन सकते हो। तो जो सर ने बोला कि पढ़ाई करना है, पढ़ाई करना है, अच्छी तरह से पढ़ाई करना है, आप लोग भी डॉक्टर बनोगे, आप लोग भी, ये जरूरी नहीं है, आप लोग किसी भी फील्ड में आगे जा सकते हो।